અમેરિકામાં રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે લીકર સ્ટોરનો વ્યવસાય વર્ષોથી સૌથી વિશ્વસનીય અને નફાકારક બિઝનેસમાં ગણાય છે. અનેક ગુજરાતીઓએ મહેનત, સમજદારી અને લાંબા કલાકોની મહેનતથી આ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. ઘણા પરિવારો આજે પણ લીકર સ્ટોરના વ્યવસાયથી સારું જીવન જીવી રહ્યા છે. પરંતુ હવે આ જ બિઝનેસ એક એવા વળાંક પર આવી પહોંચ્યો છે જ્યાં મોટા ફેરફારો દેખાઈ રહ્યા છે. અમેરિકામાં દારૂના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. જાણીતી ડિસ્ટિલરીઓ બંધ થઈ રહી છે અને ગ્રાહકોની પસંદગી પણ ઝડપથી બદલાઈ રહી છે. તો શું અમેરિકાની લીકર ઇન્ડસ્ટ્રી ખરેખર મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે? શું આનો સીધો પ્રભાવ અમેરિકામાં રહેલા ભારતીય અને ગુજરાતી લીકર સ્ટોર માલિકો પર પણ પડશે? આજે અમે તમને આ સમગ્ર મુદ્દાની વિગતવાર માહિતી આપવાના છીએ. તાજેતરમાં એક એવી ઘટના સામે આવી જેને સમગ્ર સ્પિરિટ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચી લીધું છે. પ્રીમિયમ બ્રાન્ડ એવિએશન અમેરિકન જીનની જાણીતી ડિસ્ટિલરીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રાન્ડ માત્ર એક સામાન્ય આલ્કોહોલિક બ્રાન્ડ નહોતી, પરંતુ તેનું નામ હોલિવૂડના લોકપ્રિય અભિનેતા રાયન રેનોલ્ડ્સ સાથે જોડાયેલું હતું. જ્યારે આ ડિસ્ટિલરી શરૂ થઈ હતી ત્યારે તેને માત્ર ઉત્પાદન એકમ તરીકે નહીં, પરંતુ એક અનોખા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી હતી. અહીં મુલાકાતીઓ જઈને જીન બનાવવાની પ્રક્રિયા જોઈ શકતા હતા, ટેસ્ટિંગ કરી શકતા હતા અને સમગ્ર અનુભવનો આનંદ લઈ શકતા હતા. ખુદ રાયન રેનોલ્ડ્સે આ સ્થળને ડિઝનીલેન્ડ ફોર એડલ્ટ્સ તરીકે ઓળખાવ્યું હતું. શરૂઆતમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને કંપનીની આશા હતી કે આ પ્રોજેક્ટ લાંબા ગાળે મોટી સફળતા મેળવશે. પરંતુ થોડા જ મહિનાઓમાં મુલાકાતીઓની સંખ્યા ઘટવા લાગી અને આખરે ડિસ્ટિલરી બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ ઘટના પાછળનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ બ્રાન્ડ વિશ્વની સૌથી મોટી સ્પિરિટ કંપનીઓમાંની એક ડિયાજીઓની માલિકીની છે. કંપનીએ સેલિબ્રિટી બ્રાન્ડિંગ દ્વારા બજારમાં મજબૂત સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપેક્ષા મુજબ ગ્રાહકોનો પ્રતિસાદ ન મળતા કંપનીએ ઉત્પાદન બીજી ફેસિલિટીમાં ખસેડવાનો નિર્ણય લીધો. આ માત્ર એક બ્રાન્ડનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા પરિવર્તનની સ્પષ્ટ નિશાની માનવામાં આવી રહી છે. જો આપણે સમગ્ર બજાર પર નજર કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ બને છે. ડિયાજીઓએ ઉત્તર અમેરિકામાં વેચાણમાં લગભગ 10% ઘટાડો નોંધાવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ જેક ડેનિયલ્સ બનાવતી બ્રાઉન ફોર્મન કંપનીએ પણ વેચાણમાં ઘટાડાને કારણે પોતાના લગભગ 12% કર્મચારીઓની છટણી કરી છે. બીજી તરફ હાઇનેકેન જેવી વિશ્વ પ્રસિદ્ધ બિયર કંપનીએ પણ માંગમાં ઘટાડાના કારણે હજારો નોકરીઓમાં કાપ મૂક્યો છે. અનેક મોટી કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા, ઉત્પાદન મર્યાદિત કરવા અને સમગ્ર વ્યવસાયનું પુનઃગઠન કરવા માટે મજબૂર બની રહી છે. એક સમય હતો જ્યારે દારૂની ઇન્ડસ્ટ્રીને સૌથી સ્થિર અને સતત વિકાસ કરતી ઇન્ડસ્ટ્રી માનવામાં આવતી હતી, પરંતુ હવે એ જ ઇન્ડસ્ટ્રી બદલાતા ગ્રાહક વર્તન સામે સંઘર્ષ કરી રહી છે. હવે સવાલ એ થાય છે કે આખરે દારૂનું વેચાણ કેમ ઘટી રહ્યું છે? તેનું સૌથી મોટું કારણ છે લોકોની બદલાતી જીવનશૈલી. અમેરિકાની જાણીતી સર્વે સંસ્થા ગેલપ વર્ષોથી અમેરિકન લોકોની આદતો પર અભ્યાસ કરે છે. તાજેતરના સર્વે અનુસાર 2022ની સરખામણીએ દારૂ પીતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સર્વેમાં ભાગ લેનારા 54% લોકોએ જણાવ્યું કે તેઓ દારૂ પીતા નથી. આ આંકડો ઘણા દાયકાઓમાં સૌથી ઊંચો ગણવામાં આવે છે. એટલે કે હવે અમેરિકન સમાજમાં દારૂ ન પીવાની માનસિકતા વધુ મજબૂત બની રહી છે. આ પરિવર્તન પાછળનું બીજું મોટું કારણ છે મોંઘવારી. ખાસ કરીને વર્ષ 2025 જન્મેલી જનરેશન ઝેડની જીવનશૈલી અગાઉની પેઢી કરતા ઘણી અલગ છે. આ યુવાનો માટે ઘરનું ભાડું, ખાવા પીવાની વસ્તુઓ, આરોગ્ય ખર્ચ અને અન્ય જીવન જરૂરી ખર્ચો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં બહાર જઈને દારૂ પીવો હવે ઘણા લોકો માટે વૈભવી ખર્ચ બની ગયો છે. અમેરિકામાં એક કોકટેલની સરેરાશ કિંમત લગભગ $13 છે, જ્યારે ન્યુયોર્ક જેવા શહેરોમાં ટેક્સ અને ટિપ્સ સાથે તેની કિંમત $18 થી $20 સુધી પહોંચી જાય છે. જો મિત્રો સાથે એક સાંજ પસાર કરવી હોય તો સરળતાથી $100 થી વધુનો ખર્ચ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા યુવાનો દારૂ છોડીને પૈસા બચાવવાનું વધુ યોગ્ય માને છે. આર્થિક દબાણ ઉપરાંત નોકરીઓની અનિશ્ચિતતા પણ મોટું કારણ બની રહી છે. ઘણા યુવાનોને સ્થિર નોકરી મળતી નથી, સ્ટુડન્ટ લોનનો બોજ છે, ભાડા વધી રહ્યા છે અને જીવન નિર્વાહ માટે જરૂરી ખર્ચ સતત વધી રહ્યો છે. પરિણામે મનોરંજન અને દારૂ જેવા ખર્ચમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રીજું મહત્વપૂર્ણ કારણ છે સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિ.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સર, લીવરની બીમારીઓ, હૃદયરોગ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ અંગે મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો સતત વધુ આલ્કોહોલના નુકસાન અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ, યોગ, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને લો શુગર જીવનશૈલીના ટ્રેન્ડે પણ લોકોની વિચારસરણી બદલી છે. ઘણા લોકો હવે પાર્ટીમાં જતા હોવા છતાં આલ્કોહોલિક ડ્રિંક્સના બદલે અન્ય વિકલ્પો પસંદ કરી રહ્યા છે. ચોથું મહત્વપૂર્ણ કારણ છે વજન ઘટાડવાની અને ડાયાબિટીસની નવી દવાઓનો વધતો ઉપયોગ. અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવી દવાઓનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રકારની કેટલીક દવાઓ ભૂખ ઘટાડવાની સાથે આલ્કોહોલ પીવાની ઈચ્છા પણ ઓછી કરી શકે છે. પરિણામે ઘણા લોકો પહેલા જેટલું પીતા હતા તેટલું હવે પીતા નથી. આ ટ્રેન્ડનો પણ દારૂના વેચાણ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે બજારમાં એક નવો ટ્રેન્ડ ખૂબ ઝડપથી ઉભરી રહ્યો છે. નોન આલ્કોહોલિક પીણાની માંગ સતત વધી રહી છે. અમેરિકાના અનેક બાર અને રેસ્ટોરાં હવે સંપૂર્ણ આલ્કોહોલ ફ્રી મેનુ રજૂ કરી રહ્યા છે. નોન આલ્કોહોલિક બિયર, વાઇન અને સ્પિરિટ્સની માંગમાં આશરે 22% વધારો નોંધાયો હોવાનું વિવિધ બજાર અહેવાલો દર્શાવે છે. અગાઉ જે લોકો દારૂ છોડતા હતા તેઓ માટે બહુ ઓછા વિકલ્પો હતા, પરંતુ હવે કંપનીઓ સ્વાદમાં દારૂ જેવા લાગતા પરંતુ આલ્કોહોલ વગરના પીણા બજારમાં લાવી રહી છે. પરિણામે ગ્રાહકોને પણ નવા વિકલ્પો મળી રહ્યા છે. બીજો મહત્વપૂર્ણ ટ્રેન્ડ છે કેનાબિસનું કાયદેસર થવું. અમેરિકાના ઘણા રાજ્યોમાં કેનાબિસને કાયદેસર માન્યતા મળ્યા બાદ કેટલાક ગ્રાહકો પરંપરાગત આલ્કોહોલને બદલે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. જો કે દરેક રાજ્યમાં નિયમો અલગ છે, તેમ છતાં બજાર વિશ્લેષકોનું માનવું છે કે આ પરિવર્તન પણ દારૂના વેચાણમાં ઘટાડાનું એક કારણ બની રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી મોટો પ્રભાવ કોના પર પડશે? તેનો જવાબ છે નાના અને મધ્યમ કદના લિકર સ્ટોર માલિકો પર. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ મહત્વનો સમય છે. ઘણા ગુજરાતીઓ વર્ષોથી આ વ્યવસાયમાં સફળ રહ્યા છે, પરંતુ હવે ગ્રાહકોની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. જો સ્ટોરમાં માત્ર પરંપરાગત દારૂ પર આધાર રાખવામાં આવશે તો ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે. હવે સમય આવી ગયો છે કે વેપારીઓ પોતાના સ્ટોરમાં નોન આલ્કોહોલિક પીણા, પ્રીમિયમ સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, સ્પેશિયાલિટી બેવરેજ, ગિફ્ટ આઇટમ્સ, ગોર્મે ફૂડ, કન્વીનિયન્સ પ્રોડક્ટ્સ અને અન્ય વધુ માંગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ કરે. ઘણા સફળ સ્ટોર માલિકો પહેલેથી જ આ દિશામાં આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં આવા મોડલ વધુ સફળ સાબિત થઈ શકે છે. સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ, ગ્રાહકો માટે લોયલ્ટી પ્રોગ્રામ, ઓનલાઈન ઓર્ડરિંગ, હોમ ડિલિવરી અને સ્થાનિક ગ્રાહકો માટે ખાસ ઓફર્સ જેવી સેવાઓ પણ હવે મહત્વપૂર્ણ બની રહી છે. માત્ર જૂની રીતથી વ્યવસાય ચલાવવાથી હવે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. બદલાતા સમયમાં જે વેપારી ઝડપથી નવી માંગને સમજીને પોતાના સ્ટોરને અપગ્રેડ કરશે તે જ લાંબા ગાળે સફળ રહેશે. વિશ્વની મોટી કંપનીઓના નિર્ણયો પણ આ જ વાત તરફ સંકેત કરે છે. જ્યારે અબજો ડોલરનું રોકાણ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને બિઝનેસ મોડલ બદલવા માટે મજબૂર બની રહી છે, ત્યારે નાના વેપારીઓ માટે પણ સમયસર તૈયારી કરવી ખૂબ જરૂરી બની જાય છે. ગ્રાહકો હવે માત્ર બ્રાન્ડ નહીં પરંતુ કિંમત, સ્વાસ્થ્ય, જીવનશૈલી અને વિકલ્પોને પણ મહત્વ આપી રહ્યા છે. એકંદરે જોવામાં આવે તો અમેરિકાની લિકર ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ થવાની સ્થિતિમાં નથી, પરંતુ તે ચોક્કસપણે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. વેચાણમાં ઘટાડો, બદલાતી ગ્રાહક પસંદગી, મોંઘવારી, આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિ, નોન આલ્કોહોલિક ઉત્પાદનોનો ઉછાળો અને નવા માર્કેટ ટ્રેન્ડ સમગ્ર ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બદલી રહ્યા છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય વેપારીઓ માટે આ ચિંતાનો વિષય હોવા સાથે એક તક પણ છે. જે લોકો સમયસર બજારને સમજીને પોતાના વ્યવસાયમાં જરૂરી ફેરફારો કરશે તેઓ ભવિષ્યમાં પણ સફળતા મેળવી શકશે. જ્યારે બદલાતા સમયમાં પણ જૂની રીત પર જ ચાલતા વેપારીઓ માટે પડકારો વધવાની શક્યતા રહેશે. એટલે આજનો સમય ડરવાનો નહીં, પરંતુ સમજદારીપૂર્વક આગળ વધવાનો છે. કારણ કે બદલાતા બજારમાં સફળતા હંમેશા તે જ લોકોને મળે છે જે સમય સાથે પોતાને પણ બદલી શકે છે.